રાજપૂતના જુવાને પોતળી હોતો। જય સિયારામ। તો આજે મેળામાં જઈએ છીએ અમે પાછા બીજે દિવસ જવા માટે નીકળી ગયા ઘરેથી। તો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં મારા। એટલે અમે આજે પણ માધુપુરનો મેળો કરવા આવ્યા છીએ બીજે દિવસે ને આ મેળાનો આજે ત્રીજે દિવસ છે। એટલે ભગવાનનું જોરદાર ફુલેકું નીકળે રોજે રોજ। એટલે આજે અમે પહેલાં ભગવાનના ફુલેકાના દર્શન કરવા ગયા। એટલે પહેલાં ભગવાનના સરસના દર્શન કર્યા અને ત્યારબાદ જો અહીંયા ફુલેકામાં જોરદાર બધાય રમે। ભગવાનના સરસ મજાના દર્શન કરીને અમે પહોંચી ગયા મેળામાં। જો જોરદાર મેળાનો માહોલ છે, કાંઈ ઘટે નહીં। ને પછી અમે હસ્તકલા હાટમાં ગયા। અહીંયા બધું બહુ મસ્ત હોય હાથની બનાવટનું। એટલે પહેલાં તો અમે પોપકોર્ન લઈ લીધા ખાવા માટે ને અમે અંદર ગયા। અને જો આ હાથની બનાવટનું હોય એટલે એક એક વસ્તુ જોરદાર છે અહીંની। અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, નાગાલેન્ડ ત્યાંથી બધાયથી અલગ અલગ કારીગરો આવે જ ને જોરદાર વસ્તુ હોય બધી હાથની બનાવટની। એટલે મેં તો એક બંગડીની ખરીદી કરી છે અને બધી જ વસ્તુ મસ્ત મળી જાય। કાલે પણ લીધું હતું ઝીણું મોટી વસ્તુ, હું તમને વિડીયોમાં બતાવું છું। આ બધી વસ્તુ જોરદાર મળે અહીં મેળામાં અમારે। મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ ત્યાંથી પણ આવે ને અલગ અલગ વસ્તુ લઈ આવે છે। આ ઉપરાંત જુદા જુદા કેટલાક રાજ્યના માણસો હાથની બનાવટની બધી વસ્તુ અહીં આ માધુપુરના મેળામાં લઈ આવે છે અને જોરદાર હોય છે બધી વસ્તુઓ। હસ્તકલા હાટની બધી જ વસ્તુ જોઈ અને અમને ભૂખ લાગી ગઈ એટલે અમે પહોંચી ગયા જમવા। એટલે પનીર હાંડીનું શાક મગાવ્યું હતું ને નાન મગાવી હતી ને છાશ, અને જમી કારવીને અમે પાછા મેળામાં પહોંચી ગયા। મેળામાં થોડી વાર આટા માર્યા ને પછી ત્યાં એક ભાઈ લચ્છી બહુ મસ્ત બનાવતા હતા। એટલે મેં ને મનોજે પછી મસ્ત મજાની લચ્છી પીધી અને થોડી વાર મેળામાં આટા માર્યા ને પછી અહીં સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે, પણ એ તો પૂરો થઈ ગયો હતો કેમ કે અમારે મોડું થઈ ગયું હતું। એટલે એ પ્રોગ્રામ અમારાથી મિસ થઈ ગયો છે। આગલે દિવસે આવ્યા હતા ત્યારે જોયો હતો। અને હા, આ માધુપુરનો મેળો 5 દિવસ સુધી હોય અને 5 દિવસ રોજ અલગ અલગ કલાકાર આવે અને રોજ મજા આવે અહીંયા બેસીને સાંભળવાની। અને ભગવાનના લગ્ન થાય ત્યાં સુધી આ મેળો હોય છે। 3 દિવસ ફુલેકું હોય ને પછી ભગવાનના લગ્ન હોય। એટલે તમે પણ આ સાંભળો। કરે છે શિવજી દાનવનાથ દિગપાળોના ઘૂંટા હાથ જોઈને દેવો ફફડ્યા। ગણભૂત ભયંકર ભૂતલનાથ અધંકર તે નગતે ભણકે તોળ યંબર બાધાય બંખર ઘાતક જંગર પાહ ગતે ઢમરૂ ગડંકર ડમરૂ 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 ગડંકર નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, કોટ ઉપર દફતર નહીં, ઢાલ ઉપર બખ્તર નહીં, ફાળ ફૂલમાં હાંધો નહીં, તાળી પાડો તો કાંઈ વાંધો નહીં। હા, તમે મેળા છે ત્યારે આ સોરઠની ભૂમિના કેટલા ગીતો, કેટલા લોકગીતો, એની યશગાથા જેટલી ગાઈ એટલી ઓછી। પણ રૂકમણીજી ત્યાંથી છેક અહીંયા આવેલા અને સૌરાષ્ટ્ર પ્રદેશની જે 5 વસ્તુ વખણાય એમાંથી એક સૌરાષ્ટ્રની નારી છે, સૌરાષ્ટ્રની સ્ત્રી છે કે જેને પુરાણોથી માંડીને વેદોમાં એની લખ્યું છે કે આ 5 વસ્તુ સૌરાષ્ટ્રની વખણાય। એવી એક સૌરાષ્ટ્રની નાનકડી દીકરીની વાત અને ઈ ગીત હવે કનૈયાનું માગું આવ્યું રાધાજી નિહારે, રાધા રાણીના માત પિતાએ, રાધા રાણીના માત પિતાએ તરત જ પાડીના
ચોખ્ખી પાડીના એ ડાયરેક્ટલી પાડીના કેવી રીતે ક્યાં તારો યા કાલિયો ને ક્યાં મારી રાધા કનૈયા જા 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 આબરૂ જાય છે અને સાહેબ ઈ 15 વર્ષના ઈ રાજપૂતના જુવાને પોતળી હોતો એની પટી શાખાની 2-3 વર્ષની કાઠિયાવાડી ઘોડી માથે અહવાર થઈ અને કરશન જાંબવેચા નામના દુશ્મનની પાછળ કરી અને બાગડતા ધમા 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 બાગડતા બાગડતા ધમા ધમા દુશ્મનના ઘોડાને આંબી નથી હગાતું પણ આ તો કાઠિયાવાડી અશ્વ હતો અસવારે અને અશ્વએ જે કાંઈ શાનમાં વાત કરી સમજી ગયા ઈ ઘોડી દોયડી દુશ્મનના ઘોડા સુધી આંબી ગઈ અને સાહેબ ઈ મેળામણજી હાલાએ ઈ 15 વર્ષના રાજપૂતે એવી હાંગ તોલી એવો ભાલો માર્યો કે દુશ્મનનું બખ્તર દુશ્મન પોતે ઘોડીનો સામાન અને ઘોડી આ ચારેયને વીંધી અને ભાલો જમીનમાં ધરબી દીધો પાછળ જામ રાવણ પોતે ઘોડી લઈને આવતા હતા એણે આ દ્રશ્ય જોયું સાહેબ આ મેળામણજીએ એટલું જોર કર્યું હતું કે એની આંખોના લોચન બહાર આવી ગયા હતા અને આ બાજુ એની પટ્ટી શાખાની કાઠિયાવાડી ઘોડી સામે જોવે તો એના આગલા ગાબલાની ખાલ ઉપર ગુડા સુધી આવી ગઈ હતી એટલે જામ રાવણે આ જોયું અને વાજમલજી મહેડુ નામના ચારણ કવિએ એને વાચા આપી કે હે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું સાંભળીએ રાવણ સરીખો રાજીયો ને પ્રગટ મેરું પ્રમાણ હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું મેળામાં ફરીને અમે ઘરે જવા નીકળી ગયા. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ.